સમાચારોની શરૂઆત કરીએ તો દાહોદ માર્ગ મકાન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। લીમખેડા માર્ગ અને મકાન વિભાગ ભાન ભૂલ્યું છે। સિંગલ પટ્ટી રોડને 2 લેન બનાવવામાં ઉતાવળ કરી નાખી છે। રોડ બનાવવામાં તંત્ર વીજપોલ હટાવવાનું જ ભૂલી ગયું છે। રસ્તાની વચ્ચે વીજપોલ એ અડીખમ ઊભો રાખી દીધો હતો। માર્ગ મકાન વિભાગની બેદરકારીથી અકસ્માતનો ભય છે। ત્યારે જો કોઈ મોટી અકસ્માત થાય અને મોટી અકસ્માતમાં અહીંયા લોકોનો જીવ જોખમમાં મુકાય તેવી અહીંયા કામગીરી જે કરવામાં આવી છે તો જવાબદાર કોણ તેવા સવાલો થાય। શું રોડ બનાવતા વિભાગને અહીંયા વીજપોલ દેખાયો નહીં તે પણ એક બહુ જ મોટો સવાલ છે। માત્ર કામગીરી દેખાડવા માટે અહીંયા કામ થઈ રહ્યું હોય, કામ જે બતાવી દેવામાં આવ્યું હોય તેવી અહીંયા કામગીરી કે વીજપોલ વચ્ચે ઊભો છે અને છતાં પણ આ વીજપોલ એ દેખાયો ન હોય માર્ગ મકાન વિભાગની જ્યારે કામગીરી કરવામાં આવી હોય ત્યારે। સંવાદદાતા સાબિર ભાભોર આપણી સાથે જોડાઈ ગયા છે। સાબિર, જે રીતે અહીંયા આખી આ ઘોર બેદરકારી સામે આવી છે દાહોદ માર્ગ મકાન વિભાગની, વચ્ચે વીજપોલ છે અને રસ્તો બનાવી દેવામાં આવ્યો છે। ચોક્કસથી વાત કરીએ તો વિકાસ જે લીમખેડા માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકનો જે રસ્તો આવેલો છે લીમખેડાથી હાથીધરા તરફનો જે સિંગલ પટ્ટી રસ્તો હતો તેને ડબલ લેન બનાવવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ જે અત્યારે ઘોર બેદરકારી સામે આવી રહી છે। જ્યારે ડબલ પટ્ટી રસ્તો કરવામાં વચ્ચે જ વીજપોલ આવતો હતો, પરંતુ જે કોન્ટ્રાક્ટર દ્વારા કે અધિકારીઓ દ્વારા જે વીજપોલ હટાવવાની પણ તસદી ન લેવામાં આવી અને વીજપોલને યથાવત રહેવા દઈ અને રસ્તો બનાવી દેવામાં આવે છે। ખાસ કરીને જે ડબલ લેન નવો રસ્તો બનાવે ત્યારે વાહનો પસાર થતા હોય અચાનક જો વચ્ચે વીજપોલ આવી જાય તો અકસ્માતની મોટી ભીતિ રહેલી છે। તેમ છતાં જે તંત્રના અધિકારીઓ દ્વારા આ વિશે કોઈ પગલાં લેવામાં નથી આવ્યો, વીજપોલ હટાવવાની પણ કોઈ તસદી લેવામાં નથી આવી। હાલ જે નાગરિકો દ્વારા આ મામલે જે વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। જી બિલકુલ સાબિર, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।